કલોલમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન ભોળાનાથની વિશેષ આરતી પંચવટી વિસ્તારમાં આવેલા સોમેશ્વર મહાદેવના મંદિરે કરવામાં આવી હતી। આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને દેવી અનુભૂતિ કરી હતી। ત્યારે સોમેશ્વર મહાદેવના મંદિરે હાલ જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે। ત્યારે ભક્તોના આસ્થા અને સમર્પણને જોતા આ વિધિ વિશેષ મહત્વ ધરાવે છે। આ મહાપર્વની ઉજવણીમાં ભાવિ ભક્તોએ ભગવાનના શંકરના આશીર્વાદ મેળવ્યા હતા। સોમેશ્વર મહાદેવમાં સોમવાર બીજા સોમવારની મહાઆરતી આજે લગભગ 3000 માણસો વરસાદ ચાલુ સતત હોવા છતાં પણ અહીંયા દાદાના સાનિધ્યમાં મહાઆરતીનો લાભ લીધેલો છે। આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે। 5 સોમવાર આ રીતે જ ઉજવણી થાય છે। આખો શ્રાવણ મહિનો ભક્તિમય પંચવટી વિસ્તારની પ્રજા ટોટલી એક રૂપ થઈ અને શ્રાવણ મહિનાની અંદર સોમેશ્વર મહાદેવમાં આજે આરતીમાં અને બીલી ચડાવવાની અંદર બધા જ કાર્યક્રમોમાં દરેક વ્યક્તિએ આધ્યાત્મિકમાં ઇન્વોલ્વમેન્ટ થઈ અને આ રીતે લાભ લે છે। અહીંયા પંચવટી એરિયામાં હું પોતે પણ અહીંયા જ રહું છું, વિશાલ બંગલોઝમાં। મારું નામ છે પટેલ સુધીરભાઈ રતિલાલ, જાસપુર ગામ મારું। અને વર્ષોથી અહીંયા દાદાનું જ્યારથી મંદિર બન્યું ત્યારથી અમે બધા અહીંયા સંકળાયેલા છે અને બધાએ ભક્તિમય વાતાવરણ અહીંયા સરસ મજાનું સોમેશ્વર દાદાના ધામમાં કોઈ પણ રાગ બગાડ્યા સિવાય બધાએ હળી મળીને અહીંયા સરસ મજાનું દાદાની આરતીનું આયોજન થાય છે।